તો બનાસકાંઠાના ડીસા ખાતે ડોક્ટર હેડગાવરની જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા નારાયણ સંમેલન યોજાયું હતું કે જેમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। ડીસા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ડોક્ટર હેડગાવર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રવિવારે નારાયણી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કે જેમાં જિલ્લાની જુદી જુદી ક્ષેત્રમાં નામના મેળવનાર તેમજ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે પાલનપુર તેમજ ડીસાની શાળાઓના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા। नमस्कार। आज नारायणी संगम अहींया बनासकांठा विभागनु डीसा मुकामे योजायुं छे। विविध क्षेत्रोमांथी विविध क्षेत्रनी जवाबदारी निभावती महिलाओं अने परिवार साथे संकळायेली तमाम बहनों अत्रे लगभग 2500 उपरांत बहनों अत्रे उपस्थित छे। भारतना विकासमां महिलाओनी शुं भागीदारी होई शके, महिलाओनुं चिंतन, विविध क्षेत्रोना प्रश्नों, पोतानी विविध क्षेत्रनी समस्याओं अने तेनुं निराकरण शुं होई शके ते माटे आ महिलाओं विविध क्षेत्रोनी अहींया संगम रूपे नारायणी संगम आ सम्मेलननो मुख्य विषय छे। तेना अन्वये अत्रे अमे सौ एकत्रित थया छीए। मारुं नाम छे डॉक्टर मनीषा आर नाई। धन्यवाद। आजना आ नारी शक्ति सम्मेलनना अंदर मने हाजर रहेવાનો મોકો મળ્યો। નારી શક્તિની વિશાળ સંખ્યામાં હાજર વિવિધ ક્ષેત્રની મહિલાઓને જોઈને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે। વિવિધ ક્ષેત્રના અંદર કાર્યરત નારી શક્તિને આજે વિશાળ સંખ્યામાં અહીંયા હાજર રહેલી જોઈ છે। કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને વારંવાર આવા કાર્યક્રમ યોજાય તો નારી શક્તિને ચોક્કસથી વેગ મળી શકે। નારાયણી સંગમ सम्मेलन अंदर आमंत्रित थयेला छे, जेनी अंदर नारायणी शक्ति विषे खूब सरस अनेक बहनों पधारी, अनेक आजुबाजुना गामथी पधार्या छे। तो एनो एक मार्गदर्शन ए ज छे के शक्ति आज संसारनी अंदर जे नारी शक्ति छे ते धारे ते करी शके छे। पोताना जीवननी अंदर एक नारी जे छे ए आवती कालनो एक भविष्य जागृत करी शके छे, केम के नाना बाळकने चाहे ते संस्कार आपी शके छे। अने आजे आ नारी शक्ति सम्मेलननी अंदर जे नारीओ उपस्थित थई छे दरेकने एक ज प्रेरणा छे के आवा ने आवा कार्यक्रम आगळ भविष्यमां पण करे, हाल पण थई रह्यो छे અને જેની અંદર એક નારી શક્તિ પોતાનો જીવનની અંદરનો આગળ જાગૃત કરી શકે કે જીવનની અંદર આપણે નારી છીએ તો નારી શું ન કરી શકે, ધારે તે કરી શકે। જેમ આગળના આપણે ઇતિહાસ જોઈએ, ઝાંસીની રાણી હતી, માતા સીતા હતા, માતા મદાલસા હતા, તેને એક નારી હોવા છતાં પણ પોતાના જીવનની અંદર કેટલું બધું કરી શક્યા। એમ આજે નારી ધારે તે કરી શકે છે અને આવતીકાલનો એક નાગરિકને જાગૃત કરી અને જીવનને પ્રોત્સાહિત કરી શકે છે। એવી જ રીતે હું માનવ ઉત્થાન સેવા સમિતિ તરફથી દરેક નારીઓને એક જ પ્રેરણા કરું છું કે પોતાના જીવનની અંદર કંઈક કરી જાણે, કેમ કે નારી એક શક્તિનું સ્વરૂપ છે, તે ધારે તે કરી શકે છે। બોલી શ્રી સદગુરુદેવ મહારાજ। વિભાગના રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા નારાયણી સંગમ નામનો આજે એક સરસ પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં મને આમંત્રણ મળ્યું છે અને મારું સન્માન કરવામાં આવ્યું છે। તે માટે હું તમામ બહેનોનો આયોજનકર્તાઓનો આભાર માનું છું। અને આવા કાર્યક્રમો થકી બહેનોને એક જાગૃતિ આવતી હોય છે, બહેનોમાં અલગ અલગ વિષય ચર્ચા કરવામાં આવતી હોય છે અને બહેનોના સશક્તિકરણ માટે આમાં ખૂબ મોટું યોગદાન મળતું હોય છે। આવા કાર્યક્રમો વારંવાર થતા રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું।